આ વાર્તા માત્ર સામાજિક જાગૃતિ અને મહિલા સુરક્ષાના ઉદ્દેશથી લખવામાં આવી છે. આનો હેતુ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. નમસ્કાર મિત્રો, મારું નામ અંજલિ છે. મારી ઉંમર આશરે 34 વર્ષની છે. હું ગુજરાતના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં મારા પરિવાર સાથે રહું છું. મારા પતિ મનીષ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન મેનેજર તરીકે કામ કરે છે. તેનું કામ એવું છે કે તેણે મહિનામાં 15 થી 20 દિવસ અલગ અલગ શહેરોમાં પ્રવાસ કરવો પડે છે. ઘરમાં હું, મારા 2 નાના બાળકો અને મારા સાસુ રહીએ છીએ. મિત્રો, સવારથી સાંજ સુધી બાળકોની શાળા, ઘરકામ અને સાસુમાની તબિયતની સાર સંભાળવામાં મારો આખો દિવસ ક્યાં વીતી જાય છે તેની મને ખબર પણ નથી રહેતી. મનીષ ઘરે ન હોવાથી ક્યારેક મનમાં એક અજંપો અને એકલતા જેવું લાગતું હતું. એક દિવસ અમારા પડોશમાં રહેતા કોકિલાબેન ઉતાવળે પગલે મારા ઘરે આવ્યા. તેમના ચહેરા પર એક અનોખી ચમક હતી. તેણે આવીને રહસ્યમય અવાજે કહ્યું, અંજલિ, તને ખબર છે, આપણી બાજુની સોસાયટીના ખુલ્લા મેદાનમાં એક બહુ મોટા તાંત્રિક બાબા આવ્યા છે. તેઓ અગ્નિની સામે બેસીને એવો ચમત્કાર કરે છે કે માણસના ગ્રહોના બધા દોષ મટી જાય છે. જેમના પતિ બહાર રહેતા હોય કે ઘરમાં કહલ થતો હોય, એ બધાના પ્રશ્નો તેઓ ચપટીમાં ઉકેલી નાખે છે. ગઈકાલે જ હું ગઈ હતી. તેણે મને એક ભસ્મ આપી છે. મિત્રો, હું સામાન્ય રીતે ભણેલી ગણેલી સ્ત્રી હોવાથી આ બધી વાતોમાં બહુ રસ નહોતી લેતી. મેં કોકિલાબેનને કહ્યું કે આ બધું વહેમ છે, પણ મારા સાસુએ આ વાત સાંભળી લીધી. તેઓ બોલ્યા, વહુ, આપણા ઘરમાં મનીષ આખો દિવસ બહાર ફરે છે. રસ્તાનો કોઈ ભરોસો નહીં. તું એકવાર જઈને બાબાને મળી આવ ને, આપણું ઘર સુરક્ષિત થઈ જાય. જવામાં શું નુકસાન છે? સાસુમાના આગ્રહ અને ઘરના વાતાવરણને કારણે મેં વિચાર્યું કે ચાલ એકવાર જઈને જોઈ આવું કે ત્યાં શું ચાલી રહ્યું છે. મિત્રો, બીજા દિવસે શનિવારે સાંજે હું સાડી પહેરીને એ મેદાનમાં બનાવેલા મોટા આશ્રમ પાસે પહોંચી. ત્યાં વાતાવરણ એકદમ વિચિત્ર અને ધૂંધળું હતું. ચારે બાજુ ધૂપનો ધુવાડો હતો. તીવ્ર સુગંધ આવતી હતી અને મોટો અવાજ કરીને મંત્રો બોલાઈ રહ્યા હતા. બાબા કાળા કપડાં પહેરીને મોટી જટાઓ સાથે ગાદી પર બેઠા હતા. લોકો ડર અને શ્રદ્ધાના માર્યા તેના પગમાં સોનાના દાગીના અને પૈસા મૂકી રહ્યા હતા. હું પણ લાઈનમાં ઊભી રહી અને મારો વારો આવતા તેમની સામે બેઠી. હું આખો દિવસ કામ કરીને થાકેલી હતી અને મનીષની ચિંતાને કારણે મારા ચહેરા પર સહેજ ચિંતાની રેખાઓ હતી. પેલા તાંત્રિકે મારી આંખોમાં જોયું અને ધ્રુજતા અવાજે નાટક કરતા બોલ્યો, બેટા, તારું નસીબ બહુ ભારે છે. તારા ઘર પર કોઈની ખરાબ નજર છે. તારો પતિ તારાથી બહુ દૂર રહે છે અને તું રાત્રે એકલી એકલી બહુ રડે છે. સાચું ને? મેં આશ્ચર્યથી કહ્યું, હા બાબા, એ તો સાચું છે. મને એ સમયે એ ન સમજાવ્યું કે આ એક સામાન્ય મનોવૈજ્ઞાનિક રમત હતી જે કોઈ પણ એકલી સ્ત્રીના ચહેરા પરથી જાણી શકાય. તેણે બાજુના સેવકોને ઈશારો કર્યો અને મને ટેન્ટની અંદરના એક નાના એકાંતવાળા રૂમમાં આવવાનું કહ્યું, જ્યાં માત્ર એક દીવો સળગી રહ્યો હતો. તેણે કહ્યું, તારા ઘરનો દોષ દૂર કરવા માટે તારે અહીંયા એકલા બેસીને એક ખાસ પૂજા કરવી પડશે. શ્રદ્ધાઓ માહોલના કારણે હું અંદર ગઈ અને ત્યાં આસન પર બેસી ગઈ. તેણે મને આંખો બંધ કરીને એક મંત્રનો જાપ કરવા કહ્યું. મેં આંખો બંધ કરી. થોડી જ વારમાં મને અનુભવ થયો કે પેલો તાંત્રિક મારી ખૂબ જ નજીક આવી ગયો હતો. મંત્ર બોલવાના બહાને તેણે પહેલા મારા માથા પર હાથ મૂક્યો. પછી ધીમે ધીમે તેનો હાથ મારી પીઠ પર ફરવા લાગ્યો. મને અંદરથી બહુ જ અજુગતું અને અસહ્ય લાગવા લાગ્યું. ધાર્મિકતાના નામે સ્ત્રીઓ કેવી રીતે અંજાઈ જાય છે તેનો મને અહેસાસ થયો. પણ મિત્રો, હદ તો ત્યારે થઈ જ્યારે પૂંજાના નામે તેની આંગળીઓ અયોગ્ય રીતે મારી કમર અને શરીરના અન્ય ભાગો તરફ વધવા લાગી. તેનો શ્વાસ મારા ચહેરાની નજીક હતો. એક ક્ષણે મારા અંતરાત્માથી એક જોરદાર અવાજ ઉઠ્યો, અંજલિ, અંજલિ, આ કોઈ સંત નથી. આ ધર્મના નામે છુપાયેલો રાક્ષસ છે. મેં ઝટકા સાથે મારી આંખો ખોલી દીધી અને પેલા તાંત્રિકનો હાથ જોરથી ઝાટકી નાખ્યો. હું પલંગ પરથી ઊભી થઈ ગઈ અને સિંહણની જેમ ગરજી, તારી આટલી હિંમત? પૂંજાના નામે તું આ શું ધતિંગ કરી રહ્યો છે?
સાધુનો વેશ પહેરીને સ્ત્રીઓની લાજ લૂંટતા તને શરમ નથી આવતી? મારો મોટો અવાજ સાંભળીને બહાર બેઠેલા સેવકો અને સોસાયટીના લોકો, જેમાં ઘણી મહિલાઓ પણ હતી, તેઓ તરત જ અંદર દોડી આવ્યા. પેલો તાંત્રિક ગભરાઈ ગયો, પણ પોતાનો ગુનો છુપાવવા ગુસ્સામાં બોલ્યો, આ સ્ત્રી અપવિત્ર છે. તે પૂંજા ભંગ કરી રહી છે. આને ભગવાનનો શ્રાપ લાગશે. મેં બહાર આવીને બધા લોકોની સામે ઊંચા અવાજે કહ્યું, કોઈ શ્રાપ નહીં લાગે. આ માણસ તાંત્રિક નથી, પણ અંધશ્રદ્ધાનો લાભ લેનારો ઠગ છે. આણે અંદર મારી સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરવાનો અને મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મના નામે આ આપણી સ્ત્રીઓની લાચારીનો ફાયદો ઉઠાવે છે. મારી આ હિંમત જોઈને ત્યાં ઊભેલી અન્ય મહિલાઓમાં પણ એક નવો આત્મવિશ્વાસ આવ્યો. ભીડમાંથી એક 22 વર્ષની કોલેજિયન યુવતી રડતી આંખે આગળ આવી અને બોલી, અંજલિબેન સાચું કહે છે. ગયા અઠવાડિયે જ્યારે હું પરીક્ષાના દોષિત નિવારણ માટે અંદર ગઈ હતી, ત્યારે આણે મારી સાથે પણ આવું જ કર્યું હતું. પણ હું સમાજના અને ઘરના ડરથી કશું બોલી શકી નહોતી. આ સાંભળતા ત્યાં હાજર રહેલા યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો. એક યુવાને આખી ચર્ચાનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો. લોકોએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. અડધા કલાકમાં જ પોલીસની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી. વિડીયો, પુરાવા અને અમારી ફરિયાદોના આધારે પોલીસે પહેલા ઢોંગી તાંત્રિકને હાથકડી પહેરાવી દીધી. જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે ખબર પડી તે કોઈ બાબા નહોતો, પણ લૂંટફાટ અને છેતરપિંડીના કેસમાં નાસ્તો ફરતો એક રીઢો ગુનેગાર હતો. આ ઘટના પછી મને આખા ગામને એક બહુ મોટો પાઠ ભણવા મળ્યો. આ કિસ્સાએ સાબિત કર્યું કે આપણો ડર જ આવા ઠગ લોકોની સૌથી મોટી તાકાત હોય છે. આ વાર્તા સમાજમાં ધર્મ અને પૂંજાપાઠના નામે ભોળી મહિલાઓનું શોષણ કરતા નકલી તાંત્રિકો અને બાબાઓની વાસ્તવિકતા ખુલ્લી પાડે છે. મિત્રો, વાર્તા સંદેશ આપે છે કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવે છે, ત્યારે આખો સમાજ તેની પાછળ આવીને ઊભો રહે છે. મિત્રો, આ વાર્તા માત્ર સામાજિક જાગૃતિ અને મહિલા સુરક્ષાના ઉદ્દેશથી લખવામાં આવી છે. આનો હેતુ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ ઘટના તમારી સાથે આવી બની હોય તો કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં, એક નવા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. વાર્તા પૂરી જોવા બદલ ધન્યવાદ મિત્રો.